બાજુ ખાખીની વાત કરીએ, એક બાજુ ખોખાની લેણદેણની વાત ચાલતી હોય અને એની વચ્ચે મીડિયાનું બેલેન્સ જાળવવું, કઈ રીતે જુઓ છો? હું જે જ્યારે જર્નલિઝમમાં આવ્યો વેપાર ત્યારે એક એવો ગાળો હતો કે અને એવા દોરમાં હું ક્રાઇમ રિપોર્ટિંગમાં આવ્યો કે જ્યારે અમદાવાદ ઉપર અબ્દુલ લતીફનો દબદબો બિલકુલ, એટલે રોજ ખૂન થવું, રોજ અપહરણ થવું, ક્યારેક બ્લાસ્ટ થવા, ક્યારેક રથયાત્રા ઉપર હુમલો થવો. તો એ છૂરાબાજીની કિંમત નક્કી થતી કે જો છૂરો ચાકુ વાગે અને માણસ જીવી જાય તો મરી જાય તો એ પ્રકારના ભાડુતી માણસો અમદાવાદની અંદર બોલાવવામાં આવતા હતા અને એક સ્ટેબિંગ બિઝનેસ હતો. દાદા, એક બાબત આપની પાસેથી એ જાણવું છે, ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમની જ્યારે વાત કરીએ, મોટાભાગના લોકો એ માટે તૈયાર વધારે હોય છે, એનું કારણ શું? પોલીસના ઇન્વેસ્ટિગેશનમાં બહુ એક અગત્યનો પાર્ટ ટ્રેનિંગમાં હોય છે કે સારો ઇન્વેસ્ટિગેટર કોણ થઈ શકે. વિદ્યાર્થીઓના મનમાં રહેલી પહેલાં તો ઘૃણા કે હું બ્રાહ્મણ છું, હું પટેલ છું, હું બીજા કરતાં ઊંચો છું, હું મુસલમાન છું, પેલો હિન્દુ છે, બસ એ ઘૃણા કાઢવી છે. અને અમે તો એવું કહીએ છીએ કે તમે સારા પત્રકાર ન થાવ તો પણ વાંધો નહીં, એક સારો માણસ થવાનો તો પ્રયત્ન કરીએ. બસ, તો એ બહુ નાની નાની ઘટનાઓ છે.